वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 1 જુલાઈ 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. અંત્યનું 12મું વચનામૃત કરામતનું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ કૃપા કરીને આપણને સૌને શિક્ષાના વચનો કહીને પોતાનો અભિપ્રાય, રસ, રુચિ અને સિદ્ધાંત સમજાવી રહ્યા છે કે જો તમારે તમારું પોતાનું કલ્યાણ ઈચ્છવું, આ દેહે કરીને આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરવી હોય તો સાધના અને સત્સંગના માર્ગમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું માન રાખશો નહીં. વિદ્વતાનું માન નહીં, ગુણોનું માન નહીં, ધનવાનપણાનું માન નહીં, ઉચ્ચ કુળનું માન નહીં, કોઈ પણ પ્રકારનું માન ન રાખતા. અને ગરીબમાં ગરીબ સત્સંગી હોય એનો પણ દાસના દાસ થઈને રહેજો. મહારાજે ત્યાં સુધી આ વિષય ઉપર એટલો ભાર મૂક્યો છે, એ શબ્દો જ્યારે આપણે વાંચીશું ત્યારે ખ્યાલ આવશે. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા આવા છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. આ શબ્દોને ક્યારેય પણ આપણે વિચારીએ છીએ ખરા? સત્સંગી કહેવાતો હોય, મંડળના એ શહેરના કે સમગ્ર સત્સંગ સમુદાયની અંદર તમને લોકો સત્સંગી માનતા હોય, મોટા હરિભક્ત માનતા હોય, મોટા સાધુ માનતા હોય, કોઠારી, ભંડારી, પૂજારી માનતા હોય, પણ જેને અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠા છે, જેના ઉપર યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજનો રાજીપો અને કૃપા છે, એવા હરિભક્તનો, એવા સત્સંગીનો તમને જો અવગુણ આવ્યો હોય તો શ્રીજી મહારાજે કહ્યું કે ભલે કોઠારી હોય કે ભંડારી હોય કે ટ્રસ્ટી હોય કે ગમે તેવો મોટો સત્સંગી હોય તો પણ મહારાજે એને કેવી ઉપમા આપી છે, સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. એને હડકવા ઉપડ્યો છે. હડકાયું કૂતરું તમને કરડે તો એવી વાતો આપણને સાંભળવા જાણવા મળી છે કે એને ડૂટીમાં 32 ઇન્જેક્શન લેવા પડે. અને હડકવા લાગે એ વસ્તુ જુદી
મહારાજના અમહિમાની વાતો કરે, ગુણાતીતાનંદ સ્વામીના અમહિમાની વાતો કરે, નિયમ ધર્મની ગૌણતાની વાતો કરે, ઉપાસનાની ગૌણતાની વાતો કરે, સારા સંત હોય, સારા સત્સંગી હોય અને બાહ્ય દ્રષ્ટિએ બહુ લાઇમલાઇટમાં ન હોય એવા હરિભક્તનું ઘસાતું બોલતા હોય તો એ હડકવા તમારામાં પણ નાખે, તમારી દ્રષ્ટિ બદલી નાખે. આ મુદ્દો બહુ સમજવા જેવો છે. આ વચનામૃતમાં લખાયેલા શબ્દો અત્યારે જે વાંચ્યા તે શબ્દો માત્ર ને માત્ર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતો હરિભક્તો માટે જ છે એવું ન માનતા. મોટા મણકાની માળા લઈને હરિકૃષ્ણ મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવ કે કોઈ પણની માળા ફેરવતા હોય, ભજન કરતા હોય, વડતાલના હોય, જૂનાગઢના હોય, કચ્છના હોય, ધોલેરાના હોય, ગોંડલના હોય, ગઢડાના હોય, બોચાસણના હોય, કોઈ પણ હોય, એ દરેકના માટે આ જાણપણું દીવાદાંડી સમાન શબ્દો છે. ઘણા એમ કે અમે તો બસ ભગવાન સ્વામિનારાયણની માળા કરી, અમારે તો ભગવાન સિવાય બીજું કંઈ ના જોઈએ. અને કેટલાક તો એવા કુસંગીના શબ્દો એના દિલ દિમાગમાં એટલા ઘર કરી ગયા હોય, મહારાજને માને, મુક્તાનંદ સ્વામીને પણ માને, બ્રહ્માનંદ સ્વામીને પણ માને, ગોપાળાનંદ સ્વામીને પણ માને, નિષ્કુળાનંદ સ્વામીને પણ માને, અને ત્યાર પછીના બીજા ઘણા બધા સંતોને માને. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીને માનવાની વાત આવે, અરે અક્ષર બ્રહ્મ ના સમજો તો કાંઈ નહીં, પણ લોકો એવી વાતો, એ તો અભણ હતા, એને ભગવાન થઈને પૂજાવાનો અભરખો જાગેલો. આવા પ્રકારના શબ્દો એના દિલ દિમાગમાં ઘર કરી ગયા હોય ને પછી તમે વડતાલમાં હો કે ભુજમાં હો કે ગોંડલમાં હો કે ગરડામાં હો, હડકાયા શ્વાન જેવા છો. ભગવા કપડા હો તો પણ હડકાયું કૂતરું. મંદિરના ટ્રસ્ટી, પૂજારી, મહંત, ગમે તે કક્ષાના તમે સમાજની અંદર પ્રતિષ્ઠિત કહેવાતા સંત કે હરિભક્ત કહેવાતા હોય તો પણ હડકાયા કૂતરા જેવા આ મહારાજના શબ્દો હૈયું હલાવી નાખે, હૃદયના કમાડ ખોલી નાખે, આંખ ઉઘાડી નાખે એવા શબ્દો છે. ભગવાનમાં માનો એની ના નથી. તમને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ ન મનાતા તો કઈ વાંધો નથી. पीपा पाप न कीजिए तो पुण्य किया सो वार, जो किसी का लिया नहीं तो दिया वार हजार. સ્વામીને ભલે અક્ષર બ્રહ્મ ન માનો, મહારાજના દીક્ષિત સાધુ તો માનો. તમારા તાબાનું જૂનાગઢ મંદિર જ્યાં આગળ 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ મહંત તરીકે સેવા કરી છે, અને જૂનાગઢ પ્રદેશના 32 કે 45 ગામોની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તાવી છે. કેટલું મોટું કાર્ય કર્યું છે. મહારાજના અતિ પ્રિય સંત છે, અને આજે દુનિયાભરની અંદર મહારાજની સાથે એમની મૂર્તિ ગગનચુંબી મંદિરોમાં વિરાજમાન થઈને દર્શન આપી રહે છે. એવા ગુણાતીતાનંદ સ્વામીને સાધુ તો માનો, મહારાજે દીક્ષા આપેલા સાધુ તો માનો. જો અભાવ ગુણમાં પડ્યા તો તમે ગમે તેવી કરોડો રૂપિયાની સેવા કરતા હો તો પણ હડકાયા કૂતરા જેવા છો. મહંતાઈ કરતા હોય, કોઠારી ભંડારી પણ કરતા હોય, ગમે તેટલી સત્સંગલક્ષી પ્રવૃત્તિ કરતા હો તો પણ મહારાજના શબ્દોમાં હડકાયા કૂતરા જેવા છો. એ માત્ર વડતાલના કે અમદાવાદ ગાદીના હરિભક્તોએ સમજવાનું છે એવું નહીં. આપણે પ્રગટના ઉપાસક, જેને આપણે ભગવાનનું હરતું ફરતું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ માનીએ છીએ, જેને આપણે ગુણાતીત માનીએ છીએ, જેને આપણે એકાંતિક ધર્મના ધારક માનીએ છીએ, જેના દ્વારા આપણા આત્માનું કલ્યાણ થાય છે એવું સમજીએ છીએ, આપણને સૌને પણ મહારાજ
દીવાદાંડી આપે છે કે ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો અને ગાતો હોય, સાંભળતો હોય, વિચારતો હોય તો હડકાયા કૂતરા જેવો છે. ભલે કોઠારી હોય, શું થયું? ભલે ભંડારી હોય, ભલે ટ્રસ્ટી હોય, ભલે સંચાલક, નિર્દેશક હોય, નિરીક્ષક હોય, હડકાયા કૂતરા. આ માર્ગે આપણે ન જઈએ, આનો વિચાર ન કરીએ, એટલા માટે મહારાજે આવા પ્રકારના કડક શબ્દો આ વચનામૃતમાં ઉચ્ચાર્યા છે. અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય છે. કોને વિમુખ કયો? વર્ષોથી લોકો બ્રહ્મ શાસ્ત્રીજી મહારાજને વિમુખ વિમુખ કહીને કહે છે. શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી વિમુખ છે, બંડિયા છે. એ સાધુ કહેવાય જ નહીં, સ્વામિનારાયણના કહેવાય જ નહીં. સ્વામિનારાયણના થવા માટે અને સ્વામિનારાયણના સન્મુખ ભક્ત સંત કહેવાડવા માટે સૌથી પહેલા મહારાજના રસ, રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંતને દ્રઢપણે દિમાગમાં રાખવાની જરૂર છે. ભગવાનના ભક્તનો ઘસાતું બોલતો હોય, અવગુણ ગાતો હોય, સાંભળતો હોય તો મહારાજે કહ્યું કે જેવી રીતે હડકવા કૂતરાની લાળ તમને અડી તો તમને હડકવા ઉપડે. અને એ વાતનો કરનારા અને વાતનો સાંભળનારો વિમુખ થાય છે. આને વિમુખ કયો? ભગવાનની મરજી, ઈચ્છા અને આજ્ઞાથી વિરુદ્ધ થઈને વર્તન કરે એ પછી ભલે મંદિરનો કોઠારી, પૂજારી, ભંડારી હોય તો પણ વિમુખ, ભલે વડતાલમાં હોય, જુનાગઢમાં હોય, ધોલેરામાં હોય તો પણ વિમુખ. ભગવાનના થયા છો, લોકો તમને ભગવાન સ્વામિનારાયણના સાધુ માને, લોકો તમને ભગવાન સ્વામિનારાયણના સત્સંગી માને, પણ તમે ભગવાન સ્વામિનારાયણને માનો છો, એના વચનને માનો છો? આ વિચારવાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગની અંદર અંતરદ્રષ્ટિ અને આંતરિક સાધનાનો આ સત્સંગ છે. જો હડકાયા કૂતરાની પંક્તિમાં ન ભળવું હોય તો મહારાજના રસ, રુચિ, અભિપ્રાય, સિદ્ધાંતને સમજો, વિચારો, ધારો અને જીવનમાં ઉતારો. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.